નમસ્કાર. આજના વિષયની આપણે શરૂઆત કરીએ એ પહેલાં જરા આ એક કોલ રેકોર્ડિંગ છે એ સાંભળી લો. હેલો, હલો. અર્જુનભાઈ બોલો. હાજી. સર, આપણે આ ફોરેસ્ટની ભરતી ક્યાં સુધીમાં આવશે? એક વાર અરે યાર, રોજે રોજ મને 100 છોકરાઓ ફોન કરે, હું ક્યાં સુધી કેટલાકને જવાબ આપું? પણ સર, અંદાજે કહી દો ને એટલે અમને ખબર અંદાજી પડે. વાત સાચી, હું 100 છોકરાઓને જવાબ આપી શકું? તમે કહો. હા, એ તો સવાર બરોબર છે. સાંજ થાય તો 100 લોકો જવાબ મને મારી પાસે માગે. મારી ફોન ઉપાડવાની આદત હોય હા એટલે પછી એવું તો ના હોય કે ભાઈ તમે બધાને જવાબ આપી શકો. એલા હા, પણ સર અમને ખબર પડે ને આવવાની હોય ત્યારે આવે યાર. ઓલાની અંદર તમે રોજે રોજ મને પૂછો, મગજ બગાડો, મારો સ્વભાવની વિરુદ્ધમાં મારે બોલવું પડે છે બધાને. હા, પણ અંદાજે કહી દો ને સર. અંદાજે શું કહી દઉં? રોજે રોજ કહેવાનું મારે બધાને? પણ અમે તો કર્યો જ નથી ને. તમે કેટલા લાખ છોકરાઓ પરીક્ષા આપવાના છે? હા, એ તો બરોબર છે. કેટલા લાખ છોકરા આપવાના છે? મારે બધાને જવાબ આપવાનો ફોન પર. એટલે 2026 માં આવી જાય. અરે હું એમ કહું કે જ્યારે આવતી હોય ત્યારે મને શું પૂછો છો સવારમાં? રોજ સવાર બગાડો, સવાર થાય સાંજ પડે તો મારે 100 છોકરાઓને જવાબ દેવાના. સર, એન્વાયરમેન્ટ મંત્રી તમે જ છો ને, તમને જ ખબર હોય ને. કોને? તો મારે લાખ છોકરાઓને જવાબ આપવાના રોજ. હા, એ તો બરોબર છે. તો તો પણ સર, જાહેરાત કરજો ને ઓફિશિયલ, તો ખબર પડી છે ને અમને. હા, તો આપી દેશું બધાને જાહેરાતો. સાંભળ્યું? હવે આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી કદાચ તમારા મનમાં જે પ્રશ્ન થયો એ જ પ્રશ્ન મને પણ થયો કે અલબત્ત સરકારની જવાબદારી બને છે, સરકાર જ જવાબદેહી માટે બંધાયેલી છે, છતાં પણ આ રીતે આટલું મોટું રાજ્ય છે, એ રાજ્યમાં કેટલા બધા યુવાનો લગભગ કિસ્સામાં બેરોજગાર છે અથવા નોકરી વાંચુક છે અથવા પોતાના ભવિષ્યને ઠરીઠામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, તો એમણે સીધા મંત્રીને ફોન ન કરાય. કારણ કે મંત્રીનું કામ ઘણું મોટું હોય છે, કેબિનેટ મંત્રીની બહુ બધી જવાબદારી હોય છે. કેટલીક વખત તો અચાનક કોઈ ફિલ્મવાળા આવી રહે ગુજરાત, તે ફિલ્મવાળાઓને સફારી કરાવવી પડે, લાયન સફારીમાં લઈ જવા પડે. આ ઉપરાંત અનેક કેટલા બધા કાર્યક્રમોમાં આ લોકો વ્યસ્ત હોય છે. તો સ્વાભાવિક જ મંત્રીને ડાયરેક્ટ ફોન ન થાય. આ એક પ્રોટોકોલ છે કે નથી એ બીજી ચર્ચાનો વિષય છે, પરંતુ આ જે છે એ એક વિવેકનો પ્રશ્ન છે કે આ રીતે દરેક માણસ પોતાના નાના નાના કામ માટે કેબિનેટ લેવલના મંત્રીને ફોન ન કરી શકે, ન જ કરાવવો જોઈએ. પરંતુ આની સાથે એક સવાલ એ પણ થાય છે કે ઓકે, આ યુવાનો આ રીતે રોજના 100 યુવાનો કેબિનેટ મંત્રીને ફોન કરે ને કેબિનેટ મંત્રી એમને હાના કરવામાં પોતાનો અમૂલ્ય સમય વેડફે અને એમના કાર્યક્રમો જે છે, બધી યાત્રાઓ જે છે, સમારંભો છે, એમાં સમય ના આપી શકે. તો બીજી તરફ એ મંત્રી અથવા મંત્રી જે વિભાગ સંભાળી રહ્યા છે એ વિભાગ એના દ્વારા પોતાની રિસ્પેક્ટિવ વેબસાઇટ અથવા રિસ્પેક્ટિવ વેબસાઇટ પર ન અપલોડ કરે તો અખબારો આ સંદર્ભની જાહેરાત કરી દેવી જોઈએ કે ભાઈ હા, અમે પરીક્ષા લેવાના છે. અથવા તમે જે મંત્રીનો હવાલો આપી રહ્યા છો, એટલે કે મુળુભાઈ બેરા, હમણાંના મંત્રી જે છે આપણા અર્જુન મોઢવાડિયા, એમની આગળના જે વનમંત્રી હતા એ વનમંત્રી એવી જાહેરાત કરી હતી કે ભાઈ અમે 600 વનરક્ષકો લેવાના છીએ અને 400 વનપાલ લેવાના છીએ. એ જાહેરાતમાં અમારે કોઈ લેવા દેવા નથી, અમે એ સંદર્ભની કોઈ પરીક્ષા લેવાના નથી. અને જો પરીક્ષા લેવાના હોય તો એવી જાહેરાત આપી દો કે ભાઈ આજે નહીં ને 10 વર્ષે અમે આવી કોઈ પરીક્ષા લેવાના છીએ, હમણાં તમે ધીરજ રાખો, તમે હમણાં અમને ફોન નહીં કરતા, અખબારો જોતા રહેજો, વન ફાઇન મોર્નિંગ એક સરસ મજાનો સુખનો સૂરજ ઉગશે અને તમારા માટે પરીક્ષાની જાહેરાત અમે કરી દઈશું. આ રોકેટ સાયન્સ છે. પરીક્ષાઓ લેવું આમ કંઈ સરળ વસ્તુ નથી. એક વખત તમે ચંદ્ર ઉપર કે મંગળ ઉપર એકાદ એરક્રાફ્ટ ઉતારી શકો, એકાદ સ્પેસ ક્રાફ્ટ ઉતારી શકો, પરંતુ પરીક્ષાઓ લેવું કામ બહુ અઘરું છે. એ કંઈ અમસ્તું લેવાય? એમાં રોકેટ સાયન્સ કરતાં મોટી ટેકનોલોજી વપરાતી હોય છે, એટલી જટિલ પ્રક્રિયાઓ એમાં થતી હોય છે, તો ન લેવાય પરીક્ષા. પરંતુ જેમ વિદ્યાર્થીએ મંત્રીને ફોન નથી કરવાનો એ વાત જેટલી સાચી છે, એટલી જ વાત આ પણ સાચી છે કે 600 જેટલા વનરક્ષકો કે 400 જેટલા વનપાલોની મુળુભાઈ બેરાએ આગલી સરકારમાં એટલે ભૂપેન્દ્ર પટેલની જ સરકારમાં પણ રીસફલિંગ પહેલાંની સરકારમાં જે જાહેરાત કરી હતી એ જાહેરાત સંદર્ભે અમને હાલમાં સ્નાનસૂતકનો સંબંધ નથી, અથવા જો સ્નાનસૂતકનો સંબંધ હોય તો પછી એ પરીક્ષાઓ ક્યારે લેવાની છે એની લેખિતમાં કોઈ પણ જગ્યા ઉપર જાહેરાત આપી દેવાની. ખેર, આ વનપાલ અને વનરક્ષકની જાહેરાતો તો ક્યારે આવશે એ ખબર નથી, પરંતુ આ બધા વચ્ચે મેં જ્યારે આ ઓડિયો ક્લિપ સાંભળી પછી કેટલાક ક્લાસીસના સંચાલકો કે પછી શિક્ષકોને ફોન કર્યા કે તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરાવો છો એની હાલની સ્થિતિ શું છે અને ગુજરાતમાં વિદ્યાર્થીઓની સ્થિતિ શું છે. એમાં સૌથી આપણને કંગાળ સ્થિતિ અથવા શરમજનક સ્થિતિ તો એ જ છે કોઈ પણ વિભાગમાં
જ્યાં મિનિમમ લાયકાત ગ્રેજ્યુએશન અથવા 12 પાસ હોય છે ત્યાં 100, 200, 400 કે 500 જેટલી ભરતી હોય છે. એની સામે મિનિમમ 2 લાખથી લઈને મેક્સિમમ 9 લાખ સુધીના ફોર્મ ભરાય છે. ખેર આને આવા બધા આંકડાને બહુ ધ્યાનમાં લેવાના હોતા નથી. આ તો બધું ચાલ્યા કરે. 400 જગ્યા ઉપર 9 લાખ ફોર્મ ભરાય એમાં કાંઈ મોટી વાત નથી. એ તો બધા જ રાજ્યમાં થતું હોય છે, એ તો વિદેશમાં પણ થતું હોય છે, પાકિસ્તાનમાં પણ થતું હોય છે, બાંગ્લાદેશમાં પણ થતું હોય છે, શ્રીલંકામાં પણ થતું હોય છે. તો ગુજરાતમાં આટલો બધો કકળાટ કરવાનો કાંઈ અર્થ નથી અથવા આમાં નવું શું છે. પણ આપણે ત્યાં જ ગૃહ વિભાગમાં અત્યંત સરસ રીતે ભરતીઓ થઈ રહી છે એવું મને આ ક્લાસીસના સંચાલકો દ્વારા, સ્પર્ધાત્મક પરીક્ષાના જે ક્લાસીસ ચલાવે છે એમના સંચાલકો દ્વારા કે પછી એમના શિક્ષકો દ્વારા કહેવાયું છે. હર્ષ સંઘવી ગૃહમંત્રી થયા ત્યાર પછી તો ગૃહ વિભાગની જે આ પરીક્ષા પદ્ધતિઓ છે અથવા ગૃહ વિભાગની જે ભરતી પ્રક્રિયા છે એ અત્યંત સરળ અને અત્યંત ઝડપી બની છે. એક જ સરકાર છે, એના 2 મંત્રાલયો છે. એ 2 મંત્રાલયો વચ્ચે આ જમીન આસમાનનો તફાવત કેમ છે એ તો મંત્રાલયો જ જાણે. પરંતુ હર્ષ સંઘવીના આવ્યા પછી ગૃહ વિભાગે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, જે પણ ગૃહ વિભાગ અંતર્ગત જ આવે છે, એણે 2026માં PSIની જે ભરતીની જાહેરાત કરી હતી એ PSIની ભરતી થઈ ગઈ છે અને 472 જેટલા PSIનો નિમણૂક પત્રક પણ વેળાસર અપાઈ રહ્યા છે. ઓન અ સેમ નોટ, પોલીસ વિભાગે 2024-25થી 10,000 જેટલી નિમણૂકની જાહેરાત કરી હતી વિવિધ વર્ગ માટે. એ 10,000 જેટલી નિમણૂક પણ હાલમાં પૂર્ણતાને આરે છે, કારણ કે એની પરીક્ષા લેવાઈ ગઈ છે, એના માર્ક્સ જાહેર થઈ ગયા છે અને હવે મેરિટ તૈયાર થશે, જેના આધારે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તો પછી આપણને એમ સવાલ થાય છે કે એક તરફ GPSC આટલું બધું સરસ કામ કરી રહી છે, એક તરફ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આટલું બધું સરસ કામ કરી રહી છે અને યુવાનોની ઝડપભેર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તો પછી ગુજરાતના જ અન્ય જે ખાતા છે, પછી મહેસૂલ વિભાગ થઈ જાય કે વન વિભાગ થઈ જાય કે પછી અન્ય કોઈ પણ ખાતા, એમાં કેમ ક્લાર્કથી લઈને અન્ય કોઈ પણ પ્રકારના પદ છે એની જે ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયાઓમાં આટલો બધો વિલંબ થાય છે. ખેર, આજનો વિડીયો આમ તો ભરતી પ્રક્રિયામાં વિલંબ કેમ થાય છે અથવા ભરતી પ્રક્રિયાઓ કેવી હોવી જોઈએ એ સંદર્ભનો હતો જ નહીં. આજનો મુદ્દો માત્ર એટલો જ હતો કે મંત્રીશ્રીની વાત એકદમ સાચી છે. આ રીતે 100 લોકો એમને ફોન કરે તો એમનો મગજ વયો જાય, એમના સ્વભાવની વિરુદ્ધ પછી એમને બોલવું પડે. એના કરતાં એમને કોઈએ ફોન ન કરવા. પણ ઓન અ સેમ નોટ, મંત્રીએ એમના મંત્રાલય અંતર્ગત જે કોઈ જગ્યાઓ ઉપર એમણે જાહેરાત કરવાની છે, પછી અખબારો છે કે પછી પોતાની રિસ્પેક્ટિવ વેબસાઇટ છે, એના ઉપર આ સંદર્ભની કોઈ પણ એક જાહેરાત કરી દેવી કે ભાઈ અમે પરીક્ષા લેવાના છીએ કે પછી અમે પરીક્ષા નથી લેવાના, કે જેથી જ્યાં 400 ભરતીની સામે 2 લાખથી 9 લાખ જેટલા ફોર્મ ભરાય છે, તે 2 લાખથી 9 લાખ જેટલા યુવાનો અલગ ચલાણી કહે ગેરધાણીની રમત ન રમે, ખોટી અપેક્ષાઓ ન બાંધે, ખોટા સપના ન જુએ અને બીજી તૈયારીઓમાં કે પછી બીજી કોઈ પરીક્ષાઓ માટે પોતાનો સમય, પોતાની ઉર્જા કે પછી પોતાના સપનાઓને રોપે. ધન્યવાદ.